નમસ્કાર મિત્રો, આજે આપણે રજવાડી ખાટલાની પાંગત બાંધતા શીખશું. તો સૌપ્રથમ પહેલાં આવી રીતે એક દોરી તમારે બાંધી દેવાની રહેશે અને પછી આવી રીતનું તમારે ઉપરથી દોરી એક લેવાની અને પછી એ નીચેથી કાઢી લેવાની. આવી રીતના કુલ ટોટલ 7 દોરી ગોળ ફેરવી લેવાની, ઉપરથી જવા દેવાની અને નીચેથી ઉતારી લેવાની. આવી રીતની તમે 7 પણ રાખી શકો, 8, 9, 10, એટલે હું 7 દોરી રાખું છું. એટલે આવી રીતની દોરી ગોળ તમારે ફેરવી લેવાની રહેશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે રજવાડી ખાટલાની આપણે જે પાંગત બાંધવાની આવે છે એ કેવી રીતે બાંધવાની આવે છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. આવી રીતના તમારે 7 દોરી ગોળ ફેરવી લેવાની રહેશે અને પછી જોઈ લેજો તમે. આવી રીતની વ્યવસ્થિત સેટ કરી લેવાની અને અંતર આવી રીતનું તમારે માપી લેવાનું કે કેટલું રાખવું. 1 ફૂટનું રાખવું, અડધા ફૂટનું. હું 7 ઇંચ જેટલું અંતર રાખું છું. એટલે તમારી જેવી ઈચ્છા, તમે કેટલું અંતર રાખો છો એ આવી રીતની દોરીથી તમારે માપી લેવાનું. બે બાજુ સેમ કરી લેવાનું અને પછી આવી રીતના તમારે સામેનો જે ખૂણો છે એ ખૂણેથી દોરી ખેંચવાની રહેશે. એટલે જેટલી બને એટલી આ દોરીને તમે જેટલી ટાઈટ કરશો એટલું બંધારણ સારું આવશે. તો આવી રીતના પહેલાં એક બાજુ ખેંચી અને ટાઈટ કરીને ટેમ્પરરી બાંધવાનું રહેશે, પરમિનેન્ટ નહીં. આવી રીતનું ટેમ્પરરી પહેલાં તમે બાંધી લેજો. એના પછી આ બાજુની સાઈડે આપણે ખેંચવાની દોરી રહેશે. હવે આપણે આ બાજુ આવી જાય અને આ બાજુ પરમિનેન્ટ દોરી ખેંચીને અને બાંધવાની રહેશે. તો આવી રીતના તમારે દોરી જે છેડો છે એને પકડીને અને પછી આવી રીતનું તમે જો એડજસ્ટ કરશો એટલે જેટલી તાકાત હોય એટલી ફૂલ ટાઈટ કરી લેવાની દોરી અને પછી આવી રીતના ઉપરથી લઈને અને પછી ખેંચી લેવાની. આવી રીતના જો ફૂલ કસીને બાંધી દેવાની અને પછી એની અંદર એક ગાંઠ લગાવી દેવાની અને પછી વધારે દોરી હોય એ પેલી બાજુ સેટ કરી દેવાની. જો આવી રીતની તમે એક ગાંઠ લગાવી દેવાની. આ ગાંઠમાં લાગી ખેંચી લેવાની અને પછી આ એક્સ્ટ્રા દોરી વધી એ તમારે આગળ પછી સેટ કરી દેવાની ગમે તે. આવી નવી સેમ પ્રોસેસ પેલી બાજુ કરી લેવાની રહેશે. એટલે આપણે ટોટલ આવા પટ્ટા 2 બનાવવાના રહેશે. આ પહેલો જે આપણે 7 દોરીનો પટ્ટો બનાવ્યો એવી રીતે 2 બનાવવાના રહેશે. તો આ સામા છેડેથી આવી રીતે દોરી ખોલી લેવાની, જરૂર જેટલી રાખીને બીજી કાપી લેવાની. હવે એને તમારે આવી રીતના જો ખેંચીને આ બાજુ જેવી રીતે બાંધ્યું એવી રીતે સેમ બાંધી દેવાનું. સારું મજબૂતાઈથી બાંધી દેવાનું. ટૂંકમાં ખાટલાનું ફિનિશિંગ સારું લાવવું હોય તો આ દોરીને તમારે એકદમ કડક રીતે બાંધવી પડે કે જેથી કરીને ખાટલો એકદમ ફૂલ ફિનિશિંગમાં આવે. હવે જરૂર જેટલી દોરી આપણે હતી એટલી લઈને અને બીજી કાપી દેવાની અને એને ગાંઠ વાળી દેવાની કે રેશમ દોરી ખુલી ના જાય. એના માટે થઈને આને ગાંઠ ફરજિયાત મારવી પડે છે. આવી રીતના એને ફૂલ ગાંઠ વાળી દેવાની અને પછી આંટી ચડાવીને અને પછી આપણે એક ગાંઠ વાળી દેવાની કે જેથી ખુલી ના જાય અને પછી એક્સ્ટ્રા દોરી હોય સાઈડમાં ફિટ કરી દેવાની. તો આ એક કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે આ દોરી ખોલીને અને આપણે બીજો સેમ પટ્ટો 7 દોરીનો આવી રીતે જ બાજુમાં બનાવવાનો રહેશે. એટલે પાંગત આપણે બે પટ્ટાથી બનશે આવી રીતની. એટલે આટલી વચમાં ખાલી જગ્યા રાખવાની અને સેમ પ્રોસેસ હમણાં જેવી રીતે કે આપણે ઉપરથી દોરી લઈને નીચે થઈને ઉપર થઈને ફેરવી આવી રીતે 7 વખત ફેરવી દેવાની એટલે 7 દોરી થઈ જાય.
એટલે સેમ પ્રોસેસ આની આવી રીતની રહેશે જે પહેલાં કરી એવી રીતે. વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતની સેટ કરી લેવાની. હવે આપણે પાગત બાંધવા માટેની દોરી લેવાની રહેશે, પણ કેટલી લેવાની એ હું તમને જણાવું. તો આપણે 13 હાથ દોરી લેવાની રહેશે. મેં અડધા ફૂટનો ઉપરનો સાઇઝ ગાળો રાખ્યો છે, એટલે આવી રીતની તમારે ગણી લેવાની. 13 હાથ દોરી ગણી લેવાની. તમે ગાળો વધારે રાખ્યો હોય તો વધારે દોરી જાય, એટલે મેં 7.5 ઇંચ જેટલી જગ્યા રાખી છે. એટલે આવી રીતના 13 હાથ ગણીને વચ્ચે ગાંઠ લગાવી દેવાની અને આવી રીતની ડબલ કરી લેવાની. ડબલ કરીને માપ કરીને પછી કાપી દેવાની, એટલે એક્ઝેક્ટ માપ નીકળી જાય. હવે આ દોરીને આટલેથી કાપી દેવાની, પછી ગાંઠ વાળી દેવાની.
હવે 3 દોરી બનાવવાની હોય, કોઈ 2 દોરી લે, કોઈ 3 લે, હું 3 લઉં છું. તો પછી એના માપની બીજા કલરની જે આપણે અંદર ભરવાની હોય એમાંથી એક દોરી લઈ લેવાની એના માપે, અને પછી એને તેવી રીતે સેમ કાપીને માપી લેવાની, પછી કાપી દેવાની. એટલે 3 દોરીનું કોમ્બિનેશન સારું રહે. વ્હાઇટની અંદર આ મરૂન કલર સારો લાગે, એટલે પછી આવી રીતે કાપી દેવાની. અને પછી સૌ પ્રથમ જો આવી રીતના ગારો બનાવી દેવાનો, એની અંદર થઈને બધી દોરી કાઢી લેવાની બહાર, અને પછી એ ગારાને આવી રીતે આરવેરીને ફિટ કરી દેવાનું. તો આવી રીતની દોરી ઉપરથી આપણે પહેલાં લઈ લેવાની, અને પછી એ દોરીને આપણે આવી રીતે નીચે થઈને લેવાની. એટલે આની અંદર આપણે ડિઝાઇન બનાવવાની છે, એટલે જો આવી રીતની લેવાની રહેશે. વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે.
હવે પાંગત બાંધતા જે આ દોરી વધી છે એને આપણે આવી રીતના ઉપર બોર્ડર બનાવી દઈશું એટલે સારી લાગશે. તો આવી રીતની આપણે ઉપરથી દોરી લઈ લેવાની રહેશે અને પછી નીચેથી આવી રીતના દોરી કાઢી અને પછી એનો ગાળો બનાવી દેવાનો. આવી રીતના ગાળો બનાવીને અને સામા છેડે ખેંચી લેવાની એટલે ખૂબ સરસ મજાની ઉપર ડિઝાઇન બની જશે. જે એક્સ્ટ્રા દોરી આપણે વધી હોય એનો ઉપયોગ થઈ જાય એટલે આવી રીતનું તમે જોઈ લો. આવી રીતનો ગાળો બનાવી અને સામા છેડે આવી રીતે લઈ લેવાની અને પછી બાંધી દેવાની. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. રજવાડી ખાટલાની પાંગત બાંધવાનો આ વિડીયો હતો. તમને ગમે તો લાઈક કરજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.